આજે જમવામાં રોટલી વધારે બની ગઈ છે. નો ટેન્શન ફ્રેન્ડ્સ, તો આજે બનાવો વધેલી રોટલીમાંથી ઝટપટ તૈયાર થતો ક્રિસ્પી ચેવડો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રૂપ્સ કિચન. રોટલીનો ચેવડો બનાવવા માટે મેં 12 થી 15 જેટલી વધેલી રોટલી લીધી છે. રોટલીને આવી રીતે હાથ વડે મસળીને ઝીણો ભૂકો કરી દેવાનો છે. એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં એક નાની વાટકી જેટલા સિંગદાણા સાંતળી લઈશું. સિંગદાણા સંતળાઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ તેલમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે તેમાં એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું. મરચું સંતળાઈ જાય એટલે એમાં થોડા લીમડાના પાન, 2 ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન હિંગ એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે અડધી ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને બધું મિક્સ કર્યા પછી રોટલીનો ચૂરો એડ કરી દઈશું. રોટલીનો ચૂરો એડ કર્યા પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત તાવેતાથી ચેવડાને હલાવતા રહેવું. રોટલીનો ચેવડો થોડો ક્રિસ્પી થવા આવે એટલે એમાં સિંગદાણા એડ કરી દેવા. રોટલીના ચેવડાને 8 થી 10 મિનિટ શેકતા રહેવું જેથી ચેવડો એકદમ ક્રિસ્પી બને. હવે છેલ્લે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કર્યા પછી બધું મિક્સ કરીને 1.5 ટીસ્પૂન જેટલી બુરુ ખાંડ એડ કરીશું. તમારે બુરુ ખાંડની સાથે આમચૂર પાવડર એડ કરવો હોય તો કરી શકો છો. મેં અત્યારે એડ નથી કર્યો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સરસ મજાનો રોટલીનો ચેવડો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.